વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ₹3.5 લાખની રકમની લૂંટનો બનાવ સામે આવ્યો છે, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે પોલીસે આ બનાવમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। કેસમાં ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગો પર આ લૂંટનો બનાવ બન્યો હતો। મહારાજા ચોકડી નજીક પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે। ભોગ બનેલા યુવકના જણાવ્યા મુજબ પાછળથી આવેલા 3 લૂંટારુએ મોબાઈલ અને રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને પગલે યુવક ગભરાઈ ગયો હતો, જેથી જેપી રોડ પોલીસ સ્ટેશનને જાણ કરતા જ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। પૈસા લૂંટી ગયા। કોઈ લૂંટ્યા? ચોરો જે આવેલા કેટલા લોકો હતા? 3 જણા હતા। 3 જણ? કયા રોડ પર? સનપાનમાં આ લૂંટ પર જ સનપાનમાં। અચ્છા, કેટલા રૂપિયા હતા સાથે? નહીં અંદાજ ખબર નહીં। કઈથી પૈસા લઈને નીકળ્યો ના ને કઈ જતો હતો? ઘરે જતો હતો।